ગુજરાતમાં શિક્ષકોની ભરતી મુદ્દે સરકાર સામે આંદોલનો ચાલી રહ્યા છે। યુવાનો સરકારી શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓ ભરવા માટે સતત માંગ કરી રહ્યા છે। ત્યારે આ સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે। ગુજરાતમાં શિક્ષકોની ખાલી જગ્યા ભરવા હવે નિવૃત્ત શિક્ષકોની પણ ભરતી થશે। જી હા દર્શક મિત્રો, કાયમી ભરતી અને જ્ઞાન સહાયકની નિમણૂક બાદ હવે ગુજરાતમાં ખાલી જગ્યાઓ પર નિવૃત્ત શિક્ષકોની ભરતી થશે। ધોરણ 1 થી 12 શિક્ષકોની ઘટ નિવારવા વચગાળાની વ્યવસ્થા કરવામાં આવી છે। નિવૃત્ત શિક્ષકોની વય 62 વર્ષથી વધુ ન હોવી જોઈએ। જ્ઞાન સહાયકને ચૂકવાતા માનદ વેતન જેટલું વેતન ચૂકવાશે। આ નિર્ણયનો મુખ્ય હેતુ શાળાઓમાં વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યને કોઈ પણ ભોગે અટકવા દેવાનો નથી। શિક્ષકોની અછતને કારણે બાળકોના ભવિષ્ય પર કોઈ નકારાત્મક અસર ન પડે તે સુનિશ્ચિત કરવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે। દર્શક મિત્રો, આવી જ ટ્રેન્ડિંગ ન્યૂઝ માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો।